આજે આપણે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્રની તારવણી એ શીખીશું, જેમાં એફ એટલે કે બળ. બળનું વ્યાખ્યા શું છે? બળની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો, તો બળની વ્યાખ્યા છે આપણે તે યાદ કરી લઈએ કે બળ છે તે કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ છે તેની ગતિની અવસ્થા સ્થિર અવસ્થા હોય કે ગતિની અવસ્થા હોય તો તેની અવસ્થા બદલવા માટે જે બાહ્ય અસંતુલિત અસર લાગે છે તેને બાહ્ય બળ આપવામાં આવે છે. તો આ પ્રમાણે બળની વ્યાખ્યા થશે કે જેની અંદર આપણે તેનું સૂત્ર છે કે જે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી મેળવીશું. તો જેમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ કંઈક આ પ્રમાણે છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો આ સૂત્રની અંદર સૌપ્રથમ કોઈ પદાર્થની વાત કરી છે. તો પદાર્થ એટલે કે ધારો કે કોઈ એમ દળનો પદાર્થ છે, તો કે ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ. હવે આ પદાર્થ જ્યારે ગતિ કરે છે તો તેની કંઈક પ્રારંભિક વેગ હશે. તો આપણે તે ધારી લઈએ કે ધારો તે સુરેખ પથ ઉપર પદાર્થ છે કે જે સુરેખ પથ પર તેનો પ્રારંભિક વેગ અને પ્રારંભિક વેગ છે કે જે આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો પ્રારંભિક વેગ આપણે યુ વડે દર્શાવીએ છીએ, એટલે પ્રારંભિક વેગ યુ છે. અને તેવી જ રીતે તો કે ટી સમયમાં એટલે કે થોડા સમય પછી એટલે કે ટી સમયમાં તે જ પદાર્થનો અંતિમ વેગ એટલે તેનો કંઈક વેગ બદલાણો હશે. તો તેનો વેગ કેટલો છે? તો કે આપણે ધારો કે તેને વી ધારી લઈએ છીએ. તો આ પ્રમાણે વી જેટલો વેગ છે કે જે પ્રાપ્ત કરે છે. પરંતુ હવે તમે વેગમાન વિશે પણ જાણો છો કે વેગમાન કોને કહેવાય છે? તો વેગમાન એટલે કે જેને આપણે પી વડે દર્શાવીએ છીએ અને જેનું સૂત્ર શું છે? તો પી ઇઝ ઇક્વલ ટુ એમ વી છે તેનું સૂત્ર છે. જ્યાં પી એટલે કે વેગમાન, વેગમાનની વ્યાખ્યા શું થશે? તો કે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને વેગમાન કહેવામાં આવે છે. તો અહીં પણ પદાર્થનું કંઈક દળ હશે, હા હશે, અને તેનો કંઈક ગતિ કરે છે તો તેનો પ્રારંભિક વેગ પણ છે અને અંતિમ વેગ પણ છે. એટલે આપણે તેનું વેગમાન છે તે શોધી શકીએ. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન કંઈક હશે, એટલે પ્રારંભિક વેગમાન જેને આપણે P1 વડે દર્શાવીએ છીએ. તો P1 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક છે એટલે કે એમ યુ થશે. અને ત્યાર પછી પદાર્થનું અંતિમ વેગમાન, તો અંતિમ વેગમાન કે જેને આપણે P2 નામ આપીશું અને ત્યાર પછી તેનું સૂત્ર તો કે એમ વી થશે. હવે ત્યાર પછી શું કીધું છે? તો કે વેગમાનમાં થતા ફેરફાર આપણે વ્યાખ્યા મુજબ જ ચાલવાનું છે. પહેલાં તો પદાર્થ વિશેની વાત થઈ ગઈ, હવે વેગમાનમાં થતો ફેરફાર. હવે જ્યારે ફેરફારની વાત આવે, ફેરફાર એટલે બાદબાકી થાય, એ વસ્તુ યાદ રાખજો. જેને આપણે ડેલ્ટા નામની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. જ્યાં પણ ફેરફાર આવશે ત્યાં ડેલ્ટા આવશે, કેમ કે ફેરફાર એટલે તફાવત એટલે કે બાદબાકી. એટલે કે કોનો ફેરફાર છે? તો કે વેગમાનનો એટલે કે ડેલ્ટા પી. તો અહીં કોનો ફેરફાર આપણે લેવાનો છે? તો કે P2 માઇનસ P1. હવે આ સૂત્રની અંદર આપણે તેની કિંમત મૂકી દઈએ તો P2 બરાબર શું મળેલા હતા? તો કે P2 બરાબર આપણને એમ વી માઇનસ એમ યુ. હવે આ સૂત્રની અંદર એમ છે તે સામાન્ય નીકળશે, માટે જે આપણને નવું મળશે તે શું મળશે? તો એમ હાઉસમાં વી
માઇનસ યુ છે. હવે ત્યાર પછી હજી આગળ જોઈએ વ્યાખ્યાની અંદર તો કે ફેરફારનો સમય દર. દર કે છે એટલે કે સમય દર એટલે કે હંમેશા જ્યાં દર શબ્દ આવે છે એટલે કે એકમ. એકમ એટલે કે એક, એ જે આપણે હંમેશા છેદમાં જ લઈશું. જ્યાં પણ સમય દર શબ્દ આવે એટલે કે એ છેદમાં લેવાનું હોય છે. તો અહીં પણ શું આવશે તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. સમય દર, હજી વિદ્યાર્થી મિત્રો દર આવે એટલે કે આપણે સમયને ક્યાં લેવાનો છે તો કે છેદમાં લેવાનો છે. એટલે એમ કૌંસમાં વી માઇનસ યુના છેદમાં ટી આવશે. આ મળ્યું આપણને સૂત્ર. ફરીથી આગળ જોઈએ ગતિના બીજા નિયમ કે જે સમય દર છે તે તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલું છે. હવે આ જે આપણને ફેરફાર મળેલો છે, જે ફેરફારનો સમય દર તે કોના જેટલો છે તો કે તે અસંતુલિત બળ જેટલો છે. તો આપણે કહી શકીએ કે તો કે એફ ચલે છે એમ વી માઇનસ યુના છેદમાં ટી. અહીં જે આ નિશાની છે જેને ચલે છે કહેવાય છે અથવા તો પ્રપોઝનલ ટુ કહેવામાં આવે છે, જે તમે તમારી બુકની અંદર નોંધી લેજો. શું કહેવાય છે? ચલે છે અથવા તો પ્રપોઝનલ ટુ. તો કે એફ ઇઝ પ્રપોઝનલ ટુ એમ વી માઇનસ યુના છેદમાં ટી થશે. હવે જ્યારે આ ચલે છેની નિશાની દૂર કરવી હોય ત્યારે આપણે એક અચળાંક લેવો પડે છે. મેથેમેટિક્સનો રૂલ છે કે જ્યારે આ અચળાંકને દૂર કરવામાં આવે છે ત્યારે આપણે આ ચલે છેની નિશાનીને દૂર કરવામાં આવે છે ત્યારે અચળાંક લેવો પડે છે. તો એફ બરાબર આપણે ચલે છેની નિશાની દૂર કરીને અચળાંક તરીકે કે લઈશું. કે ત્યાર પછી સૂત્ર બનશે કે ઇન્ટુ એમ ઇન્ટુ વી માઇનસ યુના છેદમાં ટી. આ આપણને બળનું નવું સૂત્ર મળ્યું. અને યાદ રાખજો કે એટલે શું થશે તો કે એટલે કે સાર્વત્રિક અચળાંક. અને અચળાંક છે તે હંમેશા અચળ રહેશે, તેનું મૂલ્ય છે ક્યારેય બદલાતું હોતું નથી. બાકીનાના બધાની કિંમતો બદલાઈ શકે છે પણ અચળાંકનું મૂલ્ય બદલાતું હોતું નથી. સાર્વત્રિક અચળાંક છે કે. ત્યાર પછી બળનો એવા એકમો પસંદ કરવાના કે જેથી જે આપણને કે એટલે કે સાર્વત્રિક અચળાંક મળેલ છે તેનું મૂલ્ય આપણને કેટલું મળશે તો તેનું મૂલ્ય આપણને છે તે 1 મળવું જોઈએ. તો આપણે જોઈએ કે કઈ રીતે મળી શકે છે. તો કે અહીં આપણે કે એટલે કે શું લેવાનું છે? 1. કઈ રીતે મળશે? તો દાખલા તરીકે કોઈ 1 કેજી દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જે જરૂરી બળ લાગે છે તે જરૂરી બળ એ 1 ન્યૂટન અથવા તો 1 એકમ કહેવાય છે. એટલે કે કોઈ પદાર્થ છે કે જે 1 કિલોગ્રામ દળ ધરાવે છે અને તે પદાર્થ ઉપર આપણે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું પ્રવેગ ઉત્પન્ન કરવા માટે તેના ઉપર કેટલું બળ લગાડવું પડશે? તો કે 1 ન્યૂટન જેટલું છે આપણે બળ લગાડવું પડશે. હવે જ્યારે આપણને અહીં એક આ સૂત્ર મળેલું કે એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ કૌંસમાં વી માઇનસ યુના છેદમાં ટી. તો અહીં છે જે વી માઇનસ યુના છેદમાં ટી છે તે કોનું સૂત્ર છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 તો તે પ્રવેગનું સૂત્ર છે. તો પ્રવેગની વ્યાખ્યા યાદ કરી લે કે પ્રવેગની વ્યાખ્યા છે તે શું થાય છે? તો કે
એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર આવ્યું ને, વેગમાં થતો ફેરફાર એટલે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર કે જેને પ્રવેગ કહેવામાં આવે છે. તો પ્રવેગનું સૂત્ર તો કે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી થાય છે. તો અહીં પણ વી માઇનસ યુના છેદમાં ટી છે તેના જગ્યાએ આપણે એ મૂકી શકીએ, તો આ મૂકી શકીએ. તો જે આપણને નવું સૂત્ર મળશે બળનું તે શું મળશે કે એફ બરાબર કે એમ એ મળશે. હવે અહીં આ વ્યાખ્યા મુજબ કે જ્યારે અહીં જો કે બરાબર 1 આવે તો તેના માટે એવો એકમ પસંદ કરવાનો કે જેના કારણે કે બરાબર 1 મળે. તો અહીં કેટલું એફ છે તો કે 1 ન્યૂટન છે. ત્યાર પછી કે અચળ છે. એમ એટલે કેટલો પદાર્થ લીધો આપણે તો કે 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ. અને ત્યાર પછી પ્રવેગ, તો પ્રવેગ કેટલો છે તો કે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જ્યારે આપણે તેની કેલ્ક્યુલેશન કરશું એટલે આપણને શું મળશે 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે ને, કે ગુણ્યા 1 એટલે પણ કે મળશે. એટલે અહીં આપણને કેની કિંમત મળી ગઈ. કેની કિંમત કેટલી મળે છે તો કેની કિંમત આપણને 1 મળે છે. હવે આ જે 1 કિંમત છે તે આપણે અહીં દર્શાવેલા આ સૂત્રની અંદર મૂકીશું. તો આપણને જે નવું સૂત્ર મળશે તે શું મળશે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ છે જે આપણને અહીં મળશે.